સુરનગરમાં ચુડાસમા પરિવારનું સ્નેહ મિલન યોજાયું હતું। સુરનગરમાં વસતા ચુડાસમા પરિવારનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન શહેરના શક્તિધામ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, લીંબડીના મોટા મંદિરના મહંત લલિત કિશોર શરણજી સહિત ચુડાસમા પરિવાર, ધંધુકાના પ્રમુખ જયવીરસિંહ, ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલાવાડિયા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રસિંહ ઝાલા, દંતાલી આશ્રમના ઉત્તરાધિકારી શક્તિસિંહ ચુડાસમા સહિત અન્ય આગેવાનો, વડીલો સહિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ સ્નેહ મિલનમાં સમાજમાં દીકરા દીકરીઓને ઉચ્ચ અભ્યાસ મળે, વ્યસનોથી દૂર રહે અને આવનારી પરીક્ષાઓની તૈયારી માટે રહેવા જમવાની તેમજ પરીક્ષાની તૈયારીઓ માટે ટ્રેનર દ્વારા કોચિંગ આપવામાં, સમાજ દ્વારા વિધવા બહેનોને દર મહિને 1500 સહાય આપવામાં આવે તેમજ સમાજનું સંકુલ બનાવવા માટે 100 વીઘા જમીન લેવામાં આવી છે। ત્યારે સંકુલ બનાવી સમાજના હિત અને સમાજને આગળ લાવવા માટે તૈયાર કરાવશે। દર વર્ષે રક્તદાન કેમ્પ તેમજ નિદાન કેમ્પ તેમજ વિવિધ ટુર્નામેન્ટ સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે। જે કે સિંગુ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આજે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ સ્નેહ મિલનમાં સુરેન્દ્રનગરમાં વસતા ચુડાસમા, સરવૈયા, રાયજાદાના 100 ઘરોના ફેમિલી બધા ભેગા થયા, એકબીજાનો પરિચય થયો અને એકબીજા હળતા મળતા થયા। સમાજના ઉત્થાન માટે શૈક્ષણિક ક્ષેત્રે જે અમે સંકુલ બનાવવા જઈ રહ્યા છીએ ધંધુકા 100 વીઘામાં, તેમાં કન્યા છાત્રાલય અને દીકરાઓની હોસ્ટેલો, સંસ્થાઓ, રસોઈ ઘર, ગ્રાઉન્ડો, આ બધું જ અત્યારના જમાના પ્રમાણેનું બધું શૈક્ષણિક સંકુલ કરવા જઈ રહ્યા છીએ। સમાજના ઉત્થાન માટે આજે શૈક્ષણિકની ખૂબ જ જરૂરિયાત છે। શિક્ષણ હશે તો જ આગળ વધી શકાશે। આજે શિક્ષણમાં જીપીએસસી અને યુપીએસસીમાં ભણી અને પાસ થશે તો કોઈ કલેક્ટર થશે તો જિલ્લાના રાજા કહેવાય, એસપી થશે તો કાયદાના રાજા કહેવાય। અત્યારે ભણતરની ખૂબ જરૂરિયાત છે। આર્થિક ક્ષેત્રે જે ઉન્નતિ થઈ રહી છે, સાથે સાથે ભણતરનું પણ એટલું જ મહત્ત્વ, શિક્ષણ સાથે સંસ્કારનું એક જે અભિયાન છે એ દરેક સમાજ ચલાવે છે। એમાં ચુડાસમા રાજપૂત સમાજ તરફથી સંસ્કાર સિંચનની ક્ષત્રિય યુવક સંઘની જે પ્રવૃત્તિઓ છે એને પણ બિરદાવવા લાયક છીએ। આજે અહીંયા શક્તિધામમાં અજીતસિંહ જેટલી પણ ક્ષત્રિય યુવક સંઘની પ્રવૃત્તિ કરી રહ્યા છે એ ખૂબ જ પ્રશંસનીય છે અને સમાજનું સંસ્કાર સિંચન અને ચિંતન કરી રહ્યા છે એને અમે ખૂબ બિરદાવીએ છીએ અને આવી જ પ્રવૃત્તિઓ સમાજમાં સિંચન સંસ્કારની કરતા રહે એવી અમારી લાગણીઓ અને શુભેચ્છાઓ છે।